નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા, અતિવૃષ્ટિ, સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો, કારણ કે ક્યારેક પાક બગડી જાય છે। આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો। ખેડૂતે કહ્યું, તમે ભગવાન છો, પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે। જેમને જરૂર પણ નથી, તેઓ આપતા રહે છે। તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો। હું કહું તેમ હવામાન કરો। પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું। ભગવાને હસતા હસતા કહ્યું, ઠીક છે, આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ। ખેડૂત ખુશ થઈ ગયો। ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી। તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો, જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું, તેણે પાણીની કોઈ કમી ન થવા દીધી। તેણે તોફાન, પૂર અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં। સમયની સાથે પાક વધતો ગયો। ખેડૂત પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદ્ભુત પાક જોવા મળી રહ્યો છે। ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે। તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે। ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો। જ્યારે તેણે ઘઉંના છોડના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે જોયું કે કોઈ છોડના કાનમાં એક પણ દાણો નહોતો। ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો, હે ભગવાન! આવું કેમ થયું? કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમયે કર્યું। આના પર ભગવાને કહ્યું, હે પ્રિય ખેડૂત! આ થવાનું જ હતું, કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી। તેઓને ન તો તડકામાં ઝાપટવાની છૂટ હતી, ન તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી। તેમને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી। એટલા માટે તેઓ બહારથી ભલે સારા દેખાય પણ અંદરથી સાવ પોલા હોય છે। તેમની અંદર કોઈ દાણા હોતા નથી। જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે। આ ઊર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે। શીખ મિત્રો, એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે। જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે। તેથી જ જો તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં। તે તમને વેરવિખેર કરવા નથી આવ્યો, તે તમને શુદ્ધ કરવા આવ્યો છે। જીવનમાં સફળતા અને સંતોષ મેળવવા માટે આપણે પ્રતિભાવિત અને ઉત્સાહિત રહેવા જરૂરી છે। જ્યારે પરિસ્થિતિઓ અને ચેલેન્જીસ વધુ કઠોર થાય છે, ત્યારે આપણે આત્મવિશ્વાસ અને તેમના સમાધાન માટે તત્પર રહેવા જરૂરી છે। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો। અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।